અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુર પેલેસમાંથી એક યુવતીની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। 22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી તંદુર પેલેસ હોટલમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। જો કે સાંજ બાદ એરપોર્ટ પોલીસને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની જે વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની ધરપકડ કરવાની દિશામાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ડેડ બોડી જે છે તે હોટલ ઉપરથી ઉતારવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી તે બાબતે પોલીસ હવે જે હત્યા કરનાર વ્યક્તિ જે છે તેના સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે। હાલ સીસીટીવી ફૂટેજ જે છે તે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ મહિલા જે છે તે એરપોર્ટ ઉપર કામ કરતી હતી અને ત્યારબાદ અહીંયા આગળ રોકાઈ હતી। ત્યારબાદ તેને કોઈ મળવા માટે આવ્યું હતું ને તેની પછી તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી। તંદુર હોટલના મેનેજરશ્રીએ કંટ્રોલ રૂમમાં જાણ કરેલી કે તેમના રૂમ નંબર 108માં એક મહિલા નસરીન ફિરોઝ અખ્તર અંસારીની ડેડ બોડી પડેલી છે। જે અનુસંધાને અમે તથા અમારી પોલીસની ટીમ અહીંયા હોટલે આવેલા, યુવતીની ઓળખ કરેલી, તેના વાલી વારસને જાણ કરેલી અને હાલમાં અત્યારે એફએસએલની ટીમ બોલાવેલી છે અને તેનું પંચના કામ ચાલુમાં છે। મહિલા છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફૂડ કોર્ટમાં કામ કરતી હતી અને હાલમાં તે રામોલ ખાતે રહેતી હતી। એ પ્રાથમિક વિગત તપાસના કામે જાણવા મળેલ છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક યુવતી એરપોર્ટ પર એક ફૂડ કોર્ટમાં કામ કરી રહી હતી અને ચિંતન વાઘેલા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી। બંને કોલેજ સમયના મિત્ર હોવાનું પણ સામે આવ્યું છે। બનાવને પગલે એક્શનમાં આવેલી પોલીસે આરોપી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી હતી। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુર પેલેસમાંથી એક યુવતીની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। 22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી તંદુર પેલેસ હોટલમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। જો કે સાંજ બાદ એરપોર્ટ પોલીસને આ અંગેની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની જે વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની ધરપકડ કરવાની દિશામાં અત્યારે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ડેડ બોડી જે છે તે હોટલ ઉપરથી ઉતારવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી તે બાબતે પોલીસ હવે જે હત્યા કરનાર વ્યક્તિ જે છે તેના સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે। હાલ સીસીટીવી ફૂટેજ જે છે તે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ મહિલા જે છે તે એરપોર્ટ ઉપર કામ કરતી હતી અને ત્યારબાદ અહીંયા આગળ રોકાઈ હતી। ત્યારબાદ તેને કોઈ મળવા માટે આવ્યું હતું ને તેની પછી તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી। તંદુર હોટલના મેનેજરશ્રીએ કંટ્રોલ રૂમમાં જાણ કરેલી કે તેમના રૂમ નંબર 108માં એક મહિલા નસરીન ફિરોઝ અખ્તર અંસારીની ડેડ બોડી પડેલી છે। જે અનુસંધાને અમે તથા અમારી પોલીસની ટીમ અહીંયા હોટલે આવેલા, યુવતીની ઓળખ કરેલી, તેના વાલી વારસને જાણ કરેલી અને હાલમાં અત્યારે એફએસએલની ટીમ બોલાવેલી છે અને તેનું પંચના કામ ચાલુમાં છે। મહિલા છે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફૂડ કોર્ટમાં કામ કરતી હતી અને હાલમાં તે રામોલ ખાતે રહેતી હતી। એ પ્રાથમિક વિગત તપાસના કામે જાણવા મળેલ છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક યુવતી એરપોર્ટ પર એક ફૂડ કોર્ટમાં કામ કરી રહી હતી અને ચિંતન વાઘેલા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી। બંને કોલેજ સમયના મિત્ર હોવાનું પણ સામે આવ્યું છે। બનાવને પગલે એક્શનમાં આવેલી પોલીસે આરોપી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી હતી।